ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા 2x2 સ્લીપર બસોના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ. 2x2 સ્લીપર બસોના પ્રસ્તાવિત નિયમોથી ઉદ્ભવતી ગંભીર સમસ્યાઓને લઈને ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનના પ્રમુખ ધર્મેશ દરજી, ચિરાગ પટેલ, વિશાલ પટેલ, જયમીન શાહ સહિત સંચાલકો દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું. અમારી માંગણી એવી છે કે જે સરકાર એવું કહે છે કે 2x2 સ્લીપર બસો બંધ કરો. હવે એ સ્લીપર બસો અમે હાલમાં જ બનાવી છે અને એનો ખૂબ મોટો ઈએમઆઈ છે. સાહેબને એવું કીધું કે આ સ્લીપર બસો અમે તીર્થયાત્રી ફેરવવામાં યુઝ કરીએ છીએ. એમાં ગરીબ વર્ગ, ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, આ દરેક યાત્રી આમાં સસ્તી અને સુંદર આયોજન સાથે અમે તીર્થયાત્રા કરાવીએ છીએ. જો આ સરકાર આ બસ બંધ કરી દેશે તો યાત્રિકોને યાત્રા કરવામાં ખૂબ તકલીફ પડશે. તો સરકાર કને मांगनी है कि हमारी 2x2 स्लीपर बस एड एजुअल रवा दो. सर, हमारा एक मुद्दा ऐसा है कि जो हमारे नितिन गडकरी सर जी है, उन्होंने अभी जो नया नियम बनाया हुआ है EIS 119 का, उसके तहत 2x2 बस को 2x1 में कन्वर्ट करने का जो हमको एक नोटिस दिया गया है RTO के खिलाफ से, उसका हमें विरोध कर रहे हैं और हमारी 2x2 बस जो है कंडीशन में उसको अथावत रखी जाए, ऐसी हमारी डिमांड है. उन्होंने ऐसा बोला है कि अभी ये जो आपने आवेदन दिया है वो आपके उच्च माध्यम तक दी जाएगी.